on. Bluetooth mode. કેમ છો મિત્રો મજામાં? અમારા જે વિડીયો જોતા બધા મજામાં જ હોય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર અને જય યોગેશ્વર. જે અમારો બ્લોગ જોશે મજામાં હશે, મજામાં જ હશે. બરાબર, તો અમે સવારમાં ઉઠી ગયા છે, નહીં ભાઈ રેડી થઈ ગયા છે. ચા પીવાનું બાકી છે, પાછળ ચા બને છે. ચા પી અને આપણે જવું છે સીધું દુકાને. એવું ચા ઉપર જ છે અને અત્યારમાં સબ્જી બનાવવાની તૈયારી, ભીંડાની સબ્જી અને ચા થઈ ગયો રેડી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય યોગેશ્વર. જય ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર, જય યોગેશ્વર. અમારા બ્લોગ જોતા હોય બધા મજામાં ને મજામાં જ હોય ને ઓદલી હે ગયા છે શું કરી જુઓ જુઓ હોતા હે ને પાલો હોતી એ લે મેરે છોકરો તો જો લાલી પાવડર કઈનું તો હે ચાંદલો કરે હે શું કહે તે મોડા સુધી કને કીધું તું જાગવાનું ચમ હોવા દઉં રાતે ગયા હતા રાસ ગરબામાં લગ્ન હતા ને એ બાજુમાં અહીંયા રમવા ગયા તો કઈ નહીં મિત્રો, ચાલો બ્લોગમાં બને રહ્યો. આપણે જઈશું દુકાને અને દુકાને જઈને મળશું. તો મિત્રો જો આને શું કહેવાય, ખાખરા અને ચા એવા ભજીયા. અને જો ફ્રીજમાં આપણે શાકભાજી મૂકવી ને એટલે જો જેવું થાય બતાવું તમને. જો ટમાટામાં જેવું પાણી પાણી નીકળે છે જો હે જો ટમાટોમાં પાણી નીકળે છે, ભીંડામાં પાણી નીકળે છે. એટલે કહેવાનો મતલબ એમ કે ફ્રીજમાં તો જો કે મેં કાંઈ નહીં પણ શાકભાજી તો સારી વાત નહીં ફ્રીજમાં મૂકવાની, પણ અત્યારે શું ટ્રેન્ડિંગ ચાલે છે બધી વસ્તુનું ફ્રીજમાં મૂકવાનું ને એવું. બરાબર, ચાલો કોઈ નહીં, શું કરશું હવે, આપણા હાથની વાત છે. અમને તો બધાને ફ્રીજ જેવા કે ઉઠતું નહીં. આવું બધું ફ્રીજમાં મેલેલું ખાવે ને એટલે થોડું ઘણું નુકસાન કરે. તો ચલો ચા પી લેવી અને પછી જાવી દુકાને. જો ગ્રાહક અત્યારમાં સીધા આપણા ગોતો આવે ઘરે દેખાણા ગ્રાહક, તો એ ગ્રાહક આપણે ગોતો આવ્યા છે એમને કપડાં લેવા માટે. તો ચલો બ્લોગમાં બનાવી જઈએ દુકાને. તો આપણે દુકાને આવી ગયા છીએ. અડધું વારું પતાવી દીધું છે અને માતાજીની અગરબત્તી કરી દીધી અને અડધું વારું બાકી. બરાબર, તો આટલે હિન વારવાનું બાકી છે અને અંદર તો સાફ થઈ ગયું છે. અંદર મેં કરી દીધું છે અને બહારનું સાફ કરશે સોના લાવીને. બરાબર, તો કોઈ નહીં, ચલો બ્લોગમાં બને રહો. કોઈ વાંધો નહીં, આપણે કામ કરી દીધું સ્ટાર્ટ. સોના લાવી અને પાણી પડશે અને વાટશે. ઠીક છે, ચાલો. ફાઇનલ મિત્રો ખાવાનો ટાઈમ થઈ જશે, વાગે છે 12:30 અને અમારે અહીંયા લગ્ન છે બીજાના હજુ કે આપણે સેટું થાય એટલે અર્ષદને ખાવા ગયો હોય પણ આપણે જવાનું છે ઘરે ખાવા. બરાબર, તો ચલો ટાઈમ થઈ ગયો ઘરે જઈ થયું. જો બહાર બધી ગાડી પડી લગ્નવાળાની જ છે. આમાં આપણે અર્ષદ ગયો આમંત્રણ છે પણ અર્ષદ ગયો આપણે નહીં જવાનું, આપણે જવાનું છે ઘરે ખાવા માટે. તો તમે કોઈ નહીં બ્લોગમાં બને રહો. ચલો આપણે જઈએ ઘરે. ઘરે એટલે આપણા વાડામાં અને આ તો ચાલે છે મને લાગે ધોવા પીવાનું ચાલે છે. ધોવાનું તો બાકી હજી હજુ વાહન ચાલો હવે હાલો ખાઈને ધોવા બેહું. ખાઈ લીધું? ચા ખાવ તમે રાહ ખાઈને તો કે પતાઈ નાઈ બધું જોતું એવું હું ધોવા બેહું તમે ખાઈને થઈ જાવ. હાલો તો હવે શું કરું? આવડી જો આ બખડી એક મોકલી પાણી નહીં આવતું લાગતું. જતું રહ્યું લાઈટ બંધ કરીને ગયા હે. બંધ કરી. કઈ વાંધો નહીં આવતું હોય ને. તો ચાલો આ તો આવી તે વાસણ ધોવા માટે બુશર્ટ પકડી લે કે આસલો ખાઈને એ હાલે જાય ખાઈ હે હાલે જાય ખાઈને ખાઈને આવ્યો આમ શું કર્યું તો જીએ તો ચલો કોઈ નહીં ગાઈસ, આપણે ઘરે પહોંચી જઈએ ખાવાનું કરી. હર્ષદ ખાઈ લીધું? ખાઈને આવ્યો કે બાકી? હેલા હા હર્ષદની વાત કરું. તું ગયો તો ખાઈને આવ્યો? તો નીલું છે ખાવા બધા ગયા તમારે જાવ મારે. તો ચલો કોઈ નહીં ગાઈસ ખાઈ લેવી પછી મળું તમને.
હું તો પતી ગયું છે અને ચા પણ પી લીધો છે અને હવે આપણે જઈશું દુકાને અને લીડીનું કામ કરી દીધું ચાલુ છે. ચા પીને તો મને લાગે ચા ધૂણી ગઈ ગયો લાગે નહીં, અંદર તો કઈ મજા આવી લાગે. અને રેડી કરે છે કાચ બટન નહીં શું છે કોકડી નહીં હારી આવી જાય નહીં થોડોક આ સકલ લેવાનો હોય નહીં इतनी थोड़ा काटो जो है ना उनसे थोड़ा काटो. तो गाइस जो हमारे यहाँ म्यूजिक सिस्टम एक अलग क्वालिटी में है. कंपनी की है खबर है माने नहीं खबर. मॉडल खबर है K12 K12 मॉडल है. सारो એવું म्यूजिक से हमारे जोड़े एक आए है અને એક બીજો એમ પડી જો બે લગતા જ પડ્યા જો છે બે છે એક આરી છે એક આરી છે આ સીડ મ્યુઝિક આરી લાઈસ આને શું કહેવાય वॉइस म्यूजिक મ્યુઝિક માટેનું આરી આ કે જોડ છે આ એક આ મળી તું મને ગિફ્ટમાં અને આ હું લાવ્યો હતો. તો ચલો કોઈ નહીં આપણે જઈએ દુકાને કારણ કે આપણે ટાઈમ થઈ ગયો. હા આનો અવાજ સાંભળો તમે જુઓ અવાજ શેનો અવાજ આમ જો આનો જુઓ Xiaomi Music Speaker Bluetooth mode. જો આનો Power on. Bluetooth mode. આ રહ્યું ગિફ્ટમાં આવેલું મફતનું કહેવાય અને આ રહ્યું હું લાવ્યો હતો. Power off. હે ને તો શું કહેવા લીધું તો કોઈ નહીં ચલો જઈએ દુકાને બ્લોગમાં બની રહેજો રેસ્ટ સુધી. ચલો આપણે જઈએ દુકાને. આપણા કપડા લઈને આવી ગયા હતા દુકાને ઇસ્ત્રી કરવાના. જો થોડો તો હાઈવે ચેવડા ચેવડા ટપ જાય. જો પપ્પા હે સીવી રહ્યા છે અને આપણે ઇસ્ત્રી કરવાના કપડા લઈને આવી ચૂક્યા છે. આવો પપ્પા મમ્મી લઈને આવે હવે એ તો કહું બનાવીને ટાઈમ થઈ ગયું. મમ્મીને તો વઘારવાની હતી આડવી એટલે મને કે તું દૂધ લઈ જાય એટલે જો હવે આજ તો દૂધ લેવા મારે જવું પડશે. શરમ આવે તો મને મોકલા સારું. તો જો હનીનું ખીચડી લઈને હવે બધું નહીં દઉં. અને જો ગાઈસ પેસ્ટ્રી જ વાટા આપણા તૈયાર થઈ ગયા છે. હવે ખાલી અડવી વગેરે ની વાટે મમ્મી ચીવી બનાવીશ માંડલ જેવી હા ચમનવાળાની અડવી. તો ગાઈસ રોટલી આપણી થઈ ગઈ છે અને દૂધ લેવા જવાનું છે અને જો વાટા વડાય છે. હવે આમ ઢાંકણું થોડુંક નાખી દે ને જો ગયા બગડેલું. કાપો લાવ ના તો ગાઈસ ઓલકા જો બઈ શીખર શું બનાવે છે રોટલા બનાવે છે. તો ખાવાનું પતી ગયું હતું અને જો મમ્મી હજી ખાઈ છે પપ્પા ખાઈ રહ્યા હતા. મમ્મી જે મજા આવી ખાવાની. હા શું શું હતું ગાઈસ ને એક્સપ્લોર કરો. તમે તો દેવો માંડો બોલતા નહીં તમે ખાવાનું હોય એટલે મને તો બોલ બોલ કરવાનું. આટા તારા બોલો હા ભગવદ્ગીતામાં લખેલી વર્ણન છે કે ખાવા દો ને તમે તો થોડી દર થઈ ગયો ખાતા ખાતા ના બોલાય ગીતામાં લખેલું. કાલે બોલો સાચી સાચી વાત ના બોલતી હો કા કહું કાલ બોલતી નહીં. તો ગાઈસ જો તો રાકેશ ને પાર્ટી બે હોય જતા એટલે પાર્ટી તો હુઈ જઈએ પર ઊંઘવા હે અને આંક આપણા ખાટલા પથરી રહ્યા છે આપણે એટલે હુવાનું છે. અને નીલું આટા ટોર્યા કરે છે ડાપેરા મારે છે. અને હવે જો પપ્પા તો ખાઈને જવાના દુકાને નહીં પપ્પા દુકાને આપણે ખાઈને વળતી જવાનું દુકાન કારણ કે દુકાન પ્રેશર વધારે કરે હમણાં નર્વસ નહીં રહે બસ. તો ગાઈસ જો પપ્પા તો જાશે દુકાને. અને ગાઈસ તો આટલા સુધી આપણા બ્લોગમાં બન્યા રહેવા માટે તમારો આભાર. જો તમે આપણા બ્લોગમાં નવા હોય તો આપણી ચેનલને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ રોજ ચેક કરતા રહેજો. તો આપણે આટલા બ્લોગનું થાય છે એન્ડિંગ.